ઇન્સ્યુલિન પેનક્રિયાઝમાં જશે. પછી સ્ટાર્ટિંગમાં તો કેવું હોય કે સ્ટાર્ટિંગમાં આપણને કામ મળ્યું હોય તો જુસ્સાથી કામ કરવાના જ છીએ આપણે. તો એમ પેનક્રિયાઝ બી એવું છે, થોડા વર્ષો સુધી એ પોતાના કામની સાથે બી આ ઇન્સ્યુલિન આવશે, એનું બી શું કહેવાય એનર્જીમાં કન્વર્ટ કરશે અને બોડીને એની નીડ પૂરી પાડશે. પછી થોડા ટાઈમ પછી એ પેનક્રિયાઝની ક્ષમતા બી પૂરી થઈ જવાની છે. તો એના લીધે હવે આગળ શું થાય તો કે પેનક્રિયાઝમાં જો ડિસફંક્શન પેનક્રિયાઝને થવા માંડે તો બધાને ખબર છે કે ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્સ આવવા માંડે. ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્સ આવે એટલે અલ્ટિમેટ એનું ડેસ્ટિનેશન છે ડાયાબિટીસ, કે જે અત્યારે તમને ડીએનએ માં હોય કે ના હોય પણ તમને ડાયાબિટીસ તો આવે જ છે. એનું કારણ છે ફેટી લીવર. પછી આ જે ફેટ છે એ હવે પેનક્રિયાઝમાં બી એનું કઈ શું કહેવાય યુઝ નથી થતો. તો હવે આ ફેટ શું થશે તો કે આ ફેટ ધીમે ધીમે બ્લડમાં જોવા મળશે. પછી આપણે બ્લડ ટેસ્ટ બી કરાવીએ તો બધાને કોલેસ્ટેરોલ ને લિપિડ પ્રોફાઇલ ને બધું આપણે ચેક કરાવીએ એટલે